जय गोपीजनवल्लभ गिरिवरधारी जय राधा रावण जय राधा हरे હરે कृष्णा કૃષ્ણ. प्रणाम હરે કૃષ્ણ. દંડવત પ્રણામ અને હૃદયપૂર્વક નું સ્વાગત છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ અને હૃદયપૂર્વક નું સ્વાગત છે. શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ઇસ્કોન નંતુર મંગલુર તરફથી આપ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત છે. શ્રીમદ ભાગવતમની આ ચર્ચાઓમાં પરમ પાવન પતિત પાવન પુરુષોત્તમ માસ અધિક માસના એક અધિક દિવસમાં રોજ એક સોના મોહર મળે ને એવી આપણને એક બીજી એક સોના મોહર મળી છે. આપણે જોઈએ એનો ઉપયોગ કેવો કરીએ છીએ. ચાલો સાથે પ્રાર્થના કરીશું મંગલાચરણની. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતપદકમલમ શ્રી ગુરુમ વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતાન શ્રી વિશાખાન્વિતાંશ્ચ. શ્રીલા પ્રભુપાદના વોઇસમાં બહુ સરસ મંગલાચરણ છે, માત્ર કરતાલ સાથે. વી શુડ હિયર. વેરી વેરી નાઇસ. ડાયરેક્ટલી અફેક્ટિંગ. હે કૃષ્ણ કરુણા સિંધો દીન બંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. अनंत कोटि वैष्णववृंद की जय. श्रीला प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. सदगुरु देव की जय. नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते जय पताका स्वामिनीति नामिने. नमो आचार्य पादाय निताय कृपा प्रदायिने गौर कथा धामदाया नगर ग्राम तारिणे. नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन इति नामिने. नमस्ते सारस्वते दिव्ये गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. प्रणाम. नमो भगवते वासुदेवाय. ओम 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 नमो भगवते वासुदेवाय. यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहाव. पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु
स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि पुत्रेति तया तन्मयीतरवोऽभिनेदो तं सर्वभूतहृदयमानतोऽस्मि यः स्वानुभावमखिलश्रुतिसारमेकम् अध्यात्मदीपमतितीर्षतां तमोऽन्धम् यः स्वानुभावम् स्वानुभावमखिल श्रुतिसारमेकम् तमोऽन्धम् संसारिणां करुणयाः पुराणगुह्यं तं व्याससूनुमुपयामि गुरुं मुनीनाम् संसारिणां करुणया नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रुतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः शृण्वतां स्वकथाः विधीयन्ततो हि अभद्राणि विधुनोति सुहृत्सताम् अभद्राणि नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी भगवती नैष्ठिकी। उत्तम श्लोक पूर्ण पुरुषोत्तम परमेश्वर ईश्वर परम कृष्ण सच्चिदानंद विग्रह अनादिरादि गोविंद सर्व कारण कारणम तेवा भगवान श्री कृष्णना चरण कमलोમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તે જ મારા તમારા આપણા સૌના જીવનનું એકમાત્ર પરમ લક્ષ્ય છે અને તે પરમ લક્ષ્યની પ્રાપ્તિ શેનાથી થાય છે? नित्यं भागवत सेवयाम। ભાગવત સેવયા। ભાગવત એટલે ભાગવત। હરી બોલ હરી બોલ હરી બોલ। સરસ। સો આપણા જીવનમાં બંને પ્રકારની સેવાનું ખૂબ મહત્વ છે, રાઈટ? એનાથી આપણને નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે અને આપણે બધું જ અભદ્ર કલ્યાણ શુભ જ્ઞાન દૂર કરી શકીએ છીએ। નહીં તો બહુ જન્મો નીકળી જાય ને તોય ના થાય। ઇટ ઇઝ નોટ પોસિબલ અધરવાઇઝ, હે ને? સો વી હેવ ટુ ડુ રેગ્યુલરલી ભક્ત ભાગવતની સેવા, ગ્રંથ ભાગવતની સેવા। કેવી રીતે કરી શકાય? અરે મને તો કોઈ ભક્તનો કોન્ટેક્ટ નથી, કેવી રીતે સેવા કરવું? તો શ્રીલા પ્રભુપાદની સેવા કરવાની, ગુરુ મહારાજની સેવા કરવાની। અરે શ્રીલા પ્રભુપાદ તો છે, દેખાતા નથી ભૌતિક જગતમાં, અને ગુરુ મહારાજ જો છે એ તો બહુ દૂર છે, અથવા તો મતલબ કે હજી એ ડાયરેક્ટ ટચમાં નથી। તો કેવી રીતે? તો પ્રભુપાદ બહુ ક્લિયરલી કહે છે કે જસ્ટ બાય ફોલોઈંગ હિઝ ઓર્ડર્સ, રાઈટ? ગુરુની એક વપુ સેવા હોય ને એક વાણી સેવા હોય। આપણે ઇસ્કોન ડિસાઇપલ કોર્સમાં શીખીએ છીએ ને, તો વપુ સેવા ઇઝ નોટ પોસિબલ ફોર એવરીબડી, પણ વાણી સેવા એટલે એ જે કેમ કરવાનું। શ્રીલા પ્રભુપાદ કે હું મારા ગુરુને 3 થી 4 વાર જ મળ્યો હતો, પણ આખી જિંદગી મારી સાથે હતા। કેવી રીતે? જસ્ટ બાય ફોલોઈંગ હિઝ કમાન્ડ્સ। તો આપણે શ્રીલા પ્રભુપાદના કમાન્ડને ફોલો કરીએ તો આપણને રોજ જે એમની સેવા કરીએ છીએ એવું આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય। શ્રીલા પ્રભુપાદના શું કમાન્ડ્સ હતા? શ્રીલા પ્રભુપાદના કમાન્ડ્સ હતા કે આપણે રેગ્યુલરલી
મિનિમમ 16 રાઉન્ડ્સ કરીએ, આપણે ભગવદ્ ગીતા ભાગવતમનું અધ્યયન કરીએ, આપણા જીવનને કૃષ્ણ ભાવના ભાવિત બનાવીએ, રાઈટ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આ આદેશને સમજીએ, સેવા કરવાના આદેશને. અને આમ કરવાથી નિત્ય જેવી રીતે આપણે જોઈએ છે અનેક ભક્તોના ચરિત્રના વર્ણન આવે છે ભાગવતમમાં, તે કરવાથી શું થશે? તે કરવાથી આપણે પણ આપણી મતિને ભગવત ભક્તિમાં લગાવી શકશું. નહીં તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. આપણે છે ને સુકૃતિ ભેગી કરી રહ્યા છીએ. જેમ જેમ ભાગવતમનું સેવન કરીએ છીએ, ભક્તની સેવા કરીએ છીએ, સેવા કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જેવી પણ સેવા થાય આપણાથી તન મન ધનથી, મન વચન કર્મથી, પરંતુ એનાથી શું થાય છે? સુકૃતિ ભેગી થાય છે. સુકૃતિ શું છે? સ્પિરિચ્યુઅલ એકાઉન્ટનું બેલેન્સ છે. ભાગવતમનું પણ જો શરણાગતિના ભાવે એકાગ્રતાથી આપણે શ્લોકોનું પઠન, ચર્ચા, શ્રવણમ એ બધું કરીએ તો શું થાય? સુકૃતિ, સ્પિરિચ્યુઅલ એકાઉન્ટ બેલેન્સ પ્લસ 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 થતું જાય. ખાલી એટલું છે કે એની પાસબુક નથી દેખાતી આપણને, હે ને? પેલા ભૌતિક જગતના એકાઉન્ટની પાસબુક દેખાય છે, અને એ સુકૃતિ ભેગી ના થાય ને તો આપણે જપ પણ ના કરી શકીએ. જે કોઈ પણ વ્યક્તિ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરે છે ને, એનું કારણ શું છે? એની સુકૃતિ છે. એટલીસ્ટ એકવાર એ વ્યક્તિએ કોઈ ભક્ત પાસેથી સાંભળ્યું હશે કે ભાઈ હરે કૃષ્ણનો જપ કરવો જોઈએ, અથવા તો એને શ્રીલા પ્રભુપાદની બુકમાં વાંચ્યું હશે, રાઈટ. એ સુકૃતિ અર્જ કરે, મતલબ કે અર્ન કરે. એ પોઈન્ટ્સ ના હોય, પેલી ગેમ્સમાં બાળકો રમતા હોય છે, પોઈન્ટ્સ આવતા હોય, અમુક સ્ટેજ પાર કરે એટલે પોઈન્ટ્સ મળે. પોઈન્ટ્સ મળે તો હાયર સ્ટેજમાં જઈ શકાય. તો એવી રીતે એ જ વ્યક્તિ જપ કરી શકે, એ જ વ્યક્તિના હાથમાં માળા આવી શકે કે જેણે સુકૃતિ ભેગી કરી હોય. ને સુકૃતિ આપણે માત્ર ને માત્ર નિત્યમ ભાગવત સેવયા, એવરી ડે વી શુડ ડુ. આપણા રોજ જે આટલા બધા ક્લાસીસ ચાલે છે, 4 ક્લાસીસ એડલ્ટ્સના, એક યુથનો, એક કિડ્સનો ક્લાસ ચાલે છે. માત્ર ક્લાસમાં એટેન્ડ કરવા માત્રથી તમને સુકૃતિ પ્રાપ્ત થાય છે. ભક્ત ભાગવત જે છે એ કંઈક કહી રહ્યા છે ભગવદ્ ગીતા વિશે, અને એમાં જયારે આપણે એટેન્ડ કરીએ છીએ ત્યારે આપણી સેવા થઈ ગઈ, જાણે અજાણે આપણી પ્રભુપાદની સેવા થઈ ગઈ, ભક્તની સેવા થઈ ગઈ, રાઈટ. અને એ જ રીતે આપણા બાળકોને પણ જયારે આપણે મોકલીએ તો એને લાગે કે કશું ફાયદો થતો નથી, કાં તો સમજ નથી પડતી, મજા નથી આવતી, પણ એની સુકૃતિ ભેગી થઈ ગઈ, બીકોઝ હી વોઝ ધેર. એટલે કિડ્સ ક્લાસીસ, યુથ ક્લાસીસ, એડલ્ટ ક્લાસીસ, વેર એવર એન્ડ વેન એવર પોસિબલ યુ મસ્ટ એટેન્ડ. આપણું સ્પિરિચ્યુઅલ એકાઉન્ટ પ્લસ થશે તો ઘણી વાર કહે છે ને કે મારા છોકરા કે કોઈ પણ, કે મારા સગા સંબંધી, મારા પ્રિયજન, મારા નેબર માળા નથી કરતા. એમને કહીએ તો હા અમને ખબર છે સારું છે, પણ ખબર નહીં, લઈને બેઠીએ ને તો કે બહુ તકલીફ પડે છે. કેમ? સુકૃતિ ભેગી નથી થઈ, હે ને? તો એ સુકૃતિ ભેગી કરો આપણે અત્યારે એકદમ પ્લસ થઈ રહી છે. અને તમે જોજો, જ્યારે આપણે 1 માળા કાઢવાનું ચાલુ કર્યું ત્યારે આપણને ખૂબ આમ ઉત્સાહ હતો. પછી ધીમે ધીમે આપણે 16 માળા પર આવ્યા. તો વચ્ચે તકલીફ કેટલી બધી પડી, 1 થી 16 સુધી પહોંચવું એટલે, હે ને? ઘણા બધા આપણી જોડે અહીંયા આગળ ડિવોટીસ છે કે જે 1 માળા, પછી 4 માળા, પછી 8 માળા, અને ધીરે ધીરે હવે તો 16, એનાથી પણ વધારે કરી રહ્યા છે. પરંતુ 16 કરતા વધારે માળા કરતા હોઈએ તો ક્યારેક કોઈને એવું લાગે કે ભાઈ પ્રભુપાદે તો 16 જ કીધું છે, વધારે કરવાની શું જરૂર છે? પ્રભુપાદની જે પરંપરા છે અથવા તો આદેશ છે એ પ્રમાણે જીવો ને. ના, એવું નથી. પ્રભુપાદે જયારે શરૂઆત કરી ને ત્યારે પહેલું ગ્રુપ જે ડિવોટીઝનું હતું ને, કે જેમને દીક્ષા લેવી હતી, પ્રભુપાદે એમને કીધું 64 માળા તમે પહેલા જપો, હે ને? તમે જપો 6 months, then we'll see. પછી ધીરે 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 આપણે બધા પ્રસંગની ચર્ચા થઈ છે. પ્રભુપાદ છેલ્લે 16 પર આવ્યા. ઓકે, 16 એનાથી ઓછી બિલકુલ નહીં, પરંતુ એની સાથે કન્ડિશન હતી. શું કન્ડિશન હતી? કે જીવનનો અથવા દિવસનો બાકીનો સમય બીજી બધી સેવાઓમાં ઇન્વેસ્ટ થાય તો આપણું જે રજો હોય ને, રજોગુણ, એને એન્ગેજ કરી શકતા હો તમે ભક્તિમય સેવામાં, તો 16 રાઉન્ડ ઇઝ સફિશિયન્ટ. બુક ડિસ્ટ્રીબ્યુશન છે, કુકિંગ છે, ભગવાન માટેનું, ભગવાનની ડ્રેસિંગ કરવું, પ્રીચિંગ કરવું, આ બધું શું છે? વી આર ઇન્વેસ્ટિંગ અવર પેશન, રાઈટ? પરંતુ એ બધું જે છે એ ડેફિનેટલી આમ જોવા જાવ તો એમાં પણ ઘણો એફર્ટ છે, અને એમાં કળા જોઈએ, અને કોઈક ને કોઈક કામ ડિફિકલ્ટ લાગે, પણ સ્ટીલ ધ્યાનથી જપ કરવા એ સૌથી વધારે ડિફિકલ્ટ છે, ધ મોસ્ટ ડિફિકલ્ટ પ્રોસેસ, હે ને? એટલા માટે સુકૃતિ અર્જ કરવી જોઈએ, અર્ન કરવી જોઈએ. અને આપણે આખો દિવસ કોઈને કોઈ કામમાં વ્યસ્ત હોઈએ અને પછી આપણે રાતના બેસીને આમ જપમાળામાં હાથ નાખીએ, પછી મન થોડું આપણું એમાં રહે, હે ને? મન ક્યાં રમે? મોબાઈલમાં રમે, કે કોઈ પણ વાતોમાં રમે, અથવા તો આખો દિવસ જે કર્યું હોય એમાં રમે. એટલે ધ મોસ્ટ જેને કહેવાય ને કે ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ વોટ? ટુ ચેન્ટ, હે ને? 8 કલાક, 10 કલાક, 12 કલાક કીર્તન મેળામાં બેસી રહેવું એ કદાચ શક્ય હોય ઘણા બધા લોકો માટે,
પરંતુ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જપ કરવા, that is ચેલેન્જિંગ હે ને. તો પ્રભુપાદે હંમેશા દીક્ષા વખતે શબ્દ એવું નથી કર્યું 16 માળા, મિનિમમ 16 રાઉન્ડ્સ, ઓછામાં ઓછા 16 માળા, રાઈટ? ધેટ વર્ડ ઇઝ ગિવન. વાય આઈ એમ ટેલિંગ કે હું જોઈ રહ્યો છું આપણા લેવલ 2 ના ને એમાં જે આપણા ડિવોટીસ છે, ઘણા બધા ડિવોટીસ ઘણી બધી માળાઓ કરે છે, 64 રાઉન્ડ્સ ઓર ઇવન મોર. એટલે જો માત્ર 16 માળા કરતા હોય તો આપણો સમય, શક્તિ અને એકાગ્રતા છે એ બીજી કોઈ ને કોઈ સેવામાં ઇન્વેસ્ટ હોય તો પેલી 16 માળા જે છે બરાબર થાય આપણી. નહીં તો ઇટ ઇઝ બિકમિંગ કે એ 16 માળાનું આપણને જે રીતનું કોન્સન્ટ્રેશન જોઈતું હોય એ કોન્સન્ટ્રેશન ના મળે, હે ને. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ હતા, તમને બધાને ખ્યાલ છે કે એમનો નિયમ હતો 64 માળા મિનિમમ. ત્યાં સુધી આશ્રમમાં પ્રવેશ જ ના કરવા દે. યુ કાન્ટ સ્ટે ઇન આશ્રમ. 100 કરોડ જપ કર્યા એમને, 9 વર્ષ સુધી રોજ જે જપ કરીને 100 કરોડ જપ કર્યા, અને પછી એ રોજે 192 માળા જે છે એ કરતા હતા. અને ઓલમોસ્ટ 8 વર્ષ સુધી એમને 192 માળા કરી. અને આપણને લાગે કે હરિદાસ ઠાકુર જે છે એ 500 વર્ષ પહેલા હતા, ત્યાંનું વાતાવરણ અલગ હતું. પણ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ તો હમણાં 100 વર્ષ પહેલા જ થઈ ગયા ને, રાઈટ? હી વોઝ ડુઈંગ ધેટ. ભક્તિ વિનોદ ઠાકુર તો આપણા જેવા કુટુંબિક ગૃહસ્થ માણસ હતા, અને સ્ટીલ હી યુઝ ટુ ચેન્ટ. નામા હટ્ટા બધા એમને જ ઉભા કર્યા. નામા હટ્ટાનો કોન્સેપ્ટ જ લઈ આવ્યા. અને જ્યારે એમને સંન્યાસ લઈ લીધો, જ્યારે રિટાયર થઈ ગયા, અને તમને ખબર છે ને અંગ્રેજોએ એમના માટે સ્પેશિયલ ટ્રેન મૂકી હતી, અને રિટાયર થઈ ગયા પછી એ ફૂલ ડે ચેન્ટિંગ કરતા હતા. ફૂલ ડે ચેન્ટિંગ. ગૌર કિશોરદાસ બાબાજી મહારાજ ટોયલેટની બાજુમાં જઈને જપ કરતા હતા. કેમ? કોઈ ડિસ્ટર્બ ના કરે, હે ને. હી વોઝ ડુઈંગ લાઈક ધેટ. જગન્નાથ દાસ બાબાજી મહારાજ એમને આખા વળી ગયા હતા. એમનો શિષ્ય બિહારીલાલ હતો, એ એમને ટોપલીમાં લઈને ફરતા હતા, પેલું કાવડ કે ટોપલી કહેવાય ને એમાં. તો હંમેશા કાવડમાંથી, ટોપલીમાંથી હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે એવા અવાજ આવતા હતા. અને જ્યારે ભક્તિ વિનોદ ઠાકુર એમને લઈ ગયા ત્યાં આગળ પેલું જે ચૈતન્ય મહાપ્રભુના જન્મસ્થળને કન્ફર્મ કરવા માટે કે આ એ જ જગ્યા છે ને, તો જેવા ટોપલીમાંથી નીકળ્યા 3-3, 4-4 ફૂટ ઊંચા કૂદકા મારતા હતા. એ શક્તિ ક્યાંથી આવી? એ નામ જપમાંથી શક્તિ આવી, હે ને. એ સિવાય પણ આપણા જે ગોસ્વામીઓ છે, લાઈક રઘુનાથ દાસ ગોસ્વામી જે છે, રોજ 128 માળા કરતા હતા અને 2000 દંડવત પ્રણામ કરતા હતા. 2000 સાથે કોમ્પ્લિમેન્ટરી. આની સાથે આ સનાતન ગોસ્વામી છે, એ પણ 128 માળા, એટલે લગભગ 2 લાખ નામ જપ થાય. અને રોજ ગોવર્ધનની પરિક્રમા. આપણે આઈ થિંક ભક્તિ શાસ્ત્રીમાં વાત થઈ હતી, રાઈટ? તો રાધા મદન મોહન જે છે, પેલો ટીલો ત્યાં આગળથી ચાલુ કરે તો ગોવર્ધન જવાનું, ઓલમોસ્ટ એ પણ 20 કિલોમીટર. ગોવર્ધનની પરિક્રમા બીજી 21-22 કિલોમીટર, રાઈટ? અને પાછું આવવાનું. યુ કેન ઇમેજિન. અને છતાં 128 માળા. તો દેટ વોઝ વોટ હી વોઝ ડુઈંગ. રૂપ ગોસ્વામી પણ સેમ કરતા હતા. સો મેઇન પોઈન્ટ છે કે હાઉ ઇમ્પોર્ટન્સ એ છે કે આપણે જપ કરીએ, અને જપ ત્યારે જ કરી શકશું, જપની સંખ્યા ત્યારે જ વધી શકે જ્યારે આપણી સુકૃતિ વધે, રાઈટ? અને સુકૃતિ વધારવા માટે નિત્યમ ભાગવત સેવયા. That's how we will be able to progress in spiritual life. Yes, કીર્તિકુમાર પ્રભુ, આજના જપા વોરિયર્સના નામ લેશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. અનિતાબેન ગોહિલ માતાજી, હીર પટેલ માતાજી, જયેન્દ્ર પંચાલ પ્રભુજી, ડોક્ટર જિગ્નેશ કોશિયા પ્રભુજી, જયશ્રી પટેલ માતાજી, ચંદુભાઈ પટેલ પ્રભુજી, લક્ષ્મીબેન પટેલ માતાજી, પૂનમ મંડલ માતાજી, હિરલ પાઠક માતાજી, નિર્મલા બારોટ માતાજી, બાપુ અમરસિંહજી પ્રભુજી, જયેશ ડોડિયા પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, વિનીતા પટેલ માતાજી, ડોક્ટર પ્રકાશ પ્રભુજી, બિન્ની પાસવાલા માતાજી, ભાવના પટેલ માતાજી, વિક્રમ પ્રજાપતિ પ્રભુજી, જ્યોતિ વડગામા માતાજી, મીમાસા પાઠક માતાજી, ડોક્ટર કૃપાલી લાડવા માતાજી, ભૂપત મોરવાડિયા પ્રભુજી, કોમલ નિમાવત માતાજી, સ્વભક્તિ શ્રીયા દેવીદાસી માતાજી, લીના દવે માતાજી, સોહિની માતાજી, હેમા માતાજી, ચિરાગ પાઠક પ્રભુજી, જિગ્નેશ દરબાર પ્રભુજી, નિહલ પંચાલ માતાજી, જય કિશોરી દેવીદાસી માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, કલ્પના પટેલ માતાજી, સુરક્ષાબેન પટેલ માતાજી, મુકેશ પ્રભુજી, નિકેતા મોદી માતાજી, ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી, હેતલ મિસ્ત્રી માતાજી, બીએમ વાઘેલા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, ગુરુનાથ પ્રભુજી, સુલોચના શુક્લા માતાજી, વિલાસ વિસ્પુતે પ્રભુજી, સ્વાતિ માતાજી, અર્પિતા સોલંકી માતાજી અને નૈનેશ પ્રભુજી. ટોટલ 48 છે પ્રભુજી. 48. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુ તમારી સેવા માટે અને બધા જ
જપા વોરિયર્સને ખૂબ ખૂબ અભિનંદન છે અને પુરુષોત્તમ માસના પતિત પાવન પાવન અવસરો આ ક્ષણો જે છે એને વીણી લેવા માટે શક્તિમાન બનવા બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન. એટલા બુદ્ધિમાન, આપણને એટલી બુદ્ધિ આપી કે આ સમયનો સદુપયોગ કરી લઈએ, તેના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન. So yes, thank you very much. Vilas Prabhu has raised the hands for purport, I think, right? Okay. So let us start. Srimad Bhagavatam Pratham Skand 13mo અધ્યાય શ્લોક નંબર 59. વિદુરસ્તુ તદ આશ્ચર્યમ નિશામ્ય કુરુ નંદન હર્ષ શોક યુતસ્તસ્માદ ગંતા તીર્થ નિષેવકઃ વિદુરસ્તુ તદ આશ્ચર્યમ નિશામ્ય કુરુ નંદન હર્ષ શોક યુતસ્તસ્માદ ગંતા તીર્થ નિષેવકઃ વિદુરસ્તુ તદ આશ્ચર્યમ નિશામ્ય કુરુ નંદન હર્ષ શોક યુતસ્તસ્માદ ગંતા તીર્થ નિષેવકઃ નહીં, એક પણ બધું સરળ જ છે. યસ પ્રભુજી. વિદુરસ્તુ તદ આશ્ચર્યમ નિશામ્ય કુરુ નંદન હર્ષ શોક યુતસ્તસ્માદ ગંતા તીર્થ નિષેવકઃ વિદુરસ્તુ તદ આશ્ચર્યમ નિશામ્ય કુરુ નંદન હર્ષ શોક યુતસ્તસ્માદ ગંતા તીર્થ નિષેવકઃ
विदुरस्तु तद आश्चर्य विदुरस्तु तदाश्चर्यम् निशाम्य कुरु नंदन हर्ष शोकायुतस्तस्माद् गन्ता तीर्थ निसेवकः विदुरस्तु तदाश्चर्यम् निशाम्य कुरु नंदन हर्षशोकयुतस्तस्मात् हर्षशोकयुतस्तस्मात् गन्तातीर्थनिसेवकः विदुरस्तु तद आश्चर्यम् विदुरस्तु तद आश्चर्यम् निशाम्य कुरु नंदन निशाम्य कुरु नंदन हर्षशोकयुतस्तस्मात् हर्षशोकयुतस्तस्मात् गन्तातीर्थनिसेवकः गन्तातीर्थनिसेवकः विदुरस्तु तत् आश्चर्यम् विदुरस्तु तदाश्चर्यम् निशाम्य कुरु नंदन निशाम्य कुरु नंदन हर्षशोकायुतस्तस्मात् हर्षशोकयुतस्तस्मात् गन्तातीर्थनिसेवकः विदुरस्तु तद् आश्चर्यम् विदुरस्तु तद् आश्चर्यम् निशाम्य कुरु नन्दन निशाम्य कुरु नन्दन हर्षशोकयुतस्तस्मात् हर्षशोकयुतस्तस्मात् गन्तातीर्थनिसेवकः गन्तातीर्थनिसेवकः विदुरस्तु तद् आश्चर्यम् विदुरस्तु तद् आश्चर्यम् निशाम्य कुरु नन्दन निशाम्य कुरु नन्दन हर्षशोकयुतस्तस्मात्
हर्षशोकयुतस्तस्माद् गन्तातीर्थनिषेवकः तीर्थनिवेशकः विदुरस्तु तद् आश्चर्यम् विदुरस्तु तद् आश्चर्यम् निशाम्य कुरु नन्दन निशाम्य कुरु नन्दन हर्षशोकायुतस्तस्मात् हर्षशोकयुतस्तस्माद् गन्तातीर्थानि सेवकः गन्तातीर्थनिवेशकः विदुरस्तु तदाश्चर्य विदुरस्तु तदाश्चर्यम् निशाम्यं कुरु नन्दन निशाम्य कुरु नन्दन हर्षशोकयुस्तस्मात् हर्षशोकयुतस्तस्मात् गन्तातीर्थनिसेवकः गन्तातीर्थनिसेवकः विदुरस्तु तद् आश्चर्यम् विदुरस्तु तद् आश्चर्यम् आश्चर्यम् निशाम्य कुरु नन्दन निशाम्य कुरु नन्दन हर्षशोकयुतस्तस्मात् हर्षशोकयुतस्तस्माद् गन्तातीर्थनिसेवकः विदुरस्तु तद् आश्चर्यम् विदुरस्तु तदाश्चर्यम् इशाम्य कुरु नन्दन निशाम्य कुरु नन्दन हर्षशोकयुतस्तस्मात् हर्षशोकयुतस्तस्मात् गन्तातीर्थनिसेवकः गन्तातीर्थनिवेशकः विदुरस्तु तद् आश्चर्यम् निशाम्य कुरु नन्दन हर्षशोकयुतस्तस्मात् गन्तातीर्थनिसेवकः विदुरस्तु तद् आश्चर्यम् निशाम्य कुरु नन्दन हर्षशोकयुतस्तस्मात्
हर्षशोकयुतस्तस्मात् घण्टातीर्थनिषेवकः घण्टातीर्थनिषेवकः विदुरसतु तदाश्चर्यम् विदुरसतु तदाश्चर्यम् निशाम्य कुरुनन्दन निशाम्य हर्षशोकयुतस्तस्मात् घण्टातीर्थनिषेवकः विदुरसतु तदाश्चर्यम् निशाम्य कुरुनन्दन निशाम्य कुरुनन्दन हर्षशोकयुतस्तस्मात् घण्टातीर्थनिषेवकः विदुरसतु तदाश्चर्यम् निशाम्य कुरुनन्दन हर्षशोकयुतस्तस्मात् घण्टातीर्थनिषेवकः विदुरसतु तदाश्चर्य निशाम्य कुरुनन्दन हर्षशोकयुतस्तस्मात् घण्टातीर्थनिषेवकः That lesu આપણે let us take Sutta. વિદુરહ વિદુર વિદુરહ વિદુર પણ તું પરંતુ તત તે બનાવ આશ્ચર્યમ અદ્ભુત નિશામ્ય જોઈને કુરુનંદન હે કુરુનંદન હર્ષ હર્ષ શોક શોક યુત થી યુક્ત તસ્માત તે સ્થળેથી
ગંતા જતા રહેશે. તીર્થ સ્થાને નિષેવક શક્તિ પ્રાપ્ત કરવા. ટ્રાન્સલેશન બાય હિઝ ડિવાઇન ગ્રેસ અભય ચરણારવિંદ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ કી જય. પછી હર્ષ શોકની મિશ્ર લાગણીઓથી પ્રભાવિત થઈને વિદુરજી તે પવિત્ર યાત્રાધામને છોડીને ચાલી જશે. કોણ બોલે છે અને કોને કહે છે? નારદજી યુધિષ્ઠિરને. હરિ બોલ. ધન્યવાદ. વાંચો વિલાસ પ્રભુ ભાવાર્થ. हरे कृष्णा प्रभु जी. जय ओम विष्णुपाद परमहंस परिव्रजाचार्य अष्टोत्तर सत कृष्ण कृपामूर्ति श्री श्रीमद अभय चरणाविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय. પોતાના ભાઈ ધૃતરાષ્ટ્રનું એક મુક્ત યોગી તરીકેનું પ્રયાણ જોઈને વિદુરને ભારે આશ્ચર્ય થયું, કારણ કે તેમના પૂર્વ જીવનમાં તેઓ ભૌતિકવાદમાં ખૂબ આસક્ત હતા. અલબત્ત માત્ર વિદુરને કારણે જ તેમના ભાઈએ જીવનના ઇષ્ટ ધ્યેયની પ્રાપ્તિ કરી. તેથી આ જોઈને વિદુર રાજી થયા, પરંતુ તેઓ પોતાના ભાઈને શુદ્ધ ભક્ત ન બનાવી શક્યા. તેનો તેમને અફસોસ રહી ગયો. વિદુરે આવું ન કર્યું, કારણ કે ધૃતરાષ્ટ્ર ભગવત ભક્તો એવા પાંડવો તરફ શત્રુભાવ રાખતા હતા. વૈષ્ણવોના ચરણોમાં કરેલા અપરાધ ખુદ ભગવાનના ચરણોમાં કરેલા અપરાધ કરતાં પણ વધારે ભયંકર હોય છે. જેમનું પૂર્વજીવન અતિશય ભૌતિકવાદી હતું, એવા ધૃતરાષ્ટ્ર ઉપર દયા કરવામાં વિદુર અતિ ઉદાર હતા. પણ છેવટે તો વર્તમાન જીવનમાં આવી દયાનું પરિણામ પરમેશ્વરની ઈચ્છા પર નિર્ભર રહે છે. તેથી ધૃતરાષ્ટ્રને માત્ર મુક્તિ મળી, અને આવી અનેક જીવનની મુક્તાવસ્થાઓ પછી મનુષ્ય ભક્તિપદને પામી શકે છે. પોતાના ભાઈ તથા ભાભીના મૃત્યુથી વિદુર ખૂબ દુઃખી થયા હતા, અને આવા દુઃખને નિવારવાનો એક જ ઉપાય તીર્થાટન કરવાનો હતો. તેથી મહારાજ યુધિષ્ઠિર પાસે પોતાના જીવતા રહેલા કાકા વિદુરજીને પાછા બોલાવવાની તક હતી જ નહીં. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે જય પતાકા સ્વામિનિતિ નામિને. નમો આચાર્ય પાદાય નિતાય કૃપાપદાયને ગૌરકથા ધામદાય નગરગ્રામ તારિણે. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવ્યે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. શ્રીલ પ્રભુપાદ કી જય. અષ્ટોત્તર સત શ્રી શ્રીમદ 1008 એવું કે છે. ઓકે. પોતાના ભાઈ ધૃતરાષ્ટ્રનું એક મુક્ત યોગી તરીકેનું પ્રયાણ જોઈને વિદુરને ભારે આશ્ચર્ય થયું. આમ જોવા જાઓ, વિદુરજી અને ધૃતરાષ્ટ્ર વચ્ચે બે પ્રકારના સંબંધ હતા. કયા બે સંબંધ હતા? રાજા ને મંત્રી, અને બંને ભાઈઓ પણ. ઓકે. રાજા અને મંત્રી એક નવો એંગલ આવ્યા અમરીશ પ્રભુ. તો પછી 3 પ્રકારના સંબંધ હતા. હજી એક પ્રકારનો સંબંધ છે, ગુરુ શિષ્ય. હા, હરિ બોલ. સુપર. સો ગુરુ અને શિષ્યનો સંબંધ હતો, અને શિષ્યની ગતિ જોઈને ગુરુને આશ્ચર્ય થાય છે. કેન યુ ઇમેજિન? એવું હોય ને કે કોઈ ટીચર જે છે વિદ્યાર્થીને ભણાવતા હોય, બરાબર, અને પછી વિદ્યાર્થી આગળ નીકળી જાય અને જેને કહેવાય કે એવા કાર્યો કરે કે જે અકલ્પનીય હોય, તો ટીચરને આશ્ચર્ય થાય ને, અરે આને તો આવડતું જ નતું, કેટલી મહેનત કરાઈ ત્યારે કે માંડ પાસ થતો હતો, અને આગળ જઈને કે આટલું બધું મને તો આશા જ નથી કે આ વ્યક્તિ એટલીસ્ટ ગ્રેજ્યુએશન કરશે અને એ મોટો ડોક્ટરેટ કરી દે, કે બહુ પ્રખ્યાત સાયન્ટિસ્ટ બની જાય, કે વોટ્સ એવર એવું કંઈ કામ કરે તો કે આશ્ચર્ય થાય ને. સો એવી રીતે એકચ્યુઅલી કૃષ્ણ કોન્શિયસનેસ ઇઝ ઓલ્સો લાઈક ધેટ. હે ને? કેટલાય બધા શિષ્યો છે, સો મેની ડિસાઇપલ્સ, જેમની સફળતા જે છે ગુરુને જોઈને આશ્ચર્ય અને આનંદ બંને સાથે થાય છે. અને ઇટ ઇઝ, આઈ મીન,
સો મેની એક્ઝામ્પલ્સ કે ગુરુ જે છે એ જોઈ શકે કે શિષ્ય જે છે એને બહુ સરસ ગતિ મળી છે. હી ઇઝ એકચ્યુઅલી ગુરુને ખૂબ આનંદ થાય છે, કારણ કે જુઓ આપણે કહીએ છીએ કે જેના ઘરમાં એક કૃષ્ણ ભક્ત હોય એની 21 પેઢી તરી જાય, હે ને, એવું કહે છે. તો માત્ર એ કુટુંબમાં ભક્ત જન્મ્યો એનો આટલો બધો ફાયદો હોય તો તમે વિચારો કે જેના થકી અને કૃષ્ણ ભાવનામૃત મળ્યું હોય એને કેટલો ફાયદો થતો હશે, હે ને. જેવી રીતે આપણે કહીએ છીએ કે આપણે ગુરુ પરંપરામાં જોડાઈએ તો આપણને આખી ગુરુ પરંપરાનું બળ મળે. 100 કરોડ 108 કરોડ જપ કર્યા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે, એમનું આપણને આશીર્વાદ અને બળ પ્રાપ્ત થાય. તેવી જ રીતે જ્યારે શિષ્ય જે છે એ સક્સેસફુલ થાય છે, અહીંયા આગળ પૂર્ણ સફળતા નથી, હા, એ આપણે આગળ ડિસ્કસ કરશું, પણ છતાંય તમે જુઓ કે એનો ગુરુને ખૂબ આનંદ થાય છે. દાખલા તરીકે હમણાં એક રિસન્ટ એક્ઝામ્પલ હતું, હા, હિઝ હોલીનેસ જય અદ્વૈત મહારાજના શિષ્ય કોણ, આપણે ચર્ચા થતી હોય છે ઘણી વાર, હા, કદમકાનંદ સ્વામી મહારાજ, રાઈટ. એમનું જે પ્રયાણ હતું એ જોઈને એમના ગુરુ પોતે જેને કહેવાય કે ગદગદ થઈ જાય છે. ઇટ્સ લાઈક આમ બિલકુલ કેટલાય દિવસથી તો શરીર એકદમ અશક્ત, કેન્સર હોય છે એટલે પછી એકદમ પડખું ફરે છે, 2 હાથ ઊંચા કરે છે, હરે કૃષ્ણ આખું બોલે છે, અને કૃષ્ણ હેઝ કમ ટુ ટેક એન્ડ હી ગોઝ, રાઈટ. સો ધીસ હેપન્સ ઇન કૃષ્ણ કોન્શિયસનેસ. તમે કોઈને કૃષ્ણ કોન્શિયસનેસમાં લાવો અને તમે જોઈ શકો કે એ વ્યક્તિ જે છે એ બહુ સરસ, મીન્સ કે હી ચેન્ટ્સ મોર અને હી પ્રોગ્રેસિસ મોર, અને ધેટ એકચ્યુઅલી ગિવ્સ લોટ ઓફ જોય અને એન્કરેજમેન્ટ, સરપ્રાઇઝ ટુ ધ પર્સન. અને કારણ કે એનું બધું મલ્ટીપ્લાઇંગ ઇફેક્ટ છે. ઘણા લોકો પેલી એમવે કરીને એક ઓર્ગેનાઇઝેશન છે, રાઈટ, તો કે તમે બાય કરો એનું કંઈક પોર્શન જે તમને એમવેના મેમ્બર બનાવ્યો એને મળે, રાઈટ. પરંતુ આમાં તો એવું નથી, કંઈક નહીં, પૂરેપૂરું. સો વિદુર મહારાજને ખૂબ આશ્ચર્ય થાય છે, ધૃતરાષ્ટ્ર તો કેવા હતા, તો કે એકદમ ભૌતિકવાદમાં આસક્ત હતા, અને એ પણ પૂર્વજીવન એટલે એવું નહીં કે 10 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા, અરે હમણાં જ 10 દિવસ પહેલા જ, કદાચ 15 દિવસ પહેલા જ. એટલે વધારે આશ્ચર્ય થાય ને, હજી જસ્ટ આવું પણ બને છે, હે ને. જો ગુરુ હૃદયપૂર્વક ઈચ્છા કરે અને જે શિષ્ય છે એને 100% ઇમ્પ્લિમેન્ટ કરે, જો ધૃતરાષ્ટ્રે 100% ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, નહીં તો શક્ય જ નથી કે આખી જિંદગી એસો આરામ વચ્ચે હોય ને તરત આમ ઘડીના 6ઠ્ઠા ભાગમાં છોડી દેવું. ને એમને તો ખબર નથી કે અઠવાડિયામાં મરી જવાનું છે, કદાચ 10 વર્ષ લાગે, 10 વર્ષ સુધી જંગલમાં મતલબ કે જે મળે લેવાનું, જેવી પરિસ્થિતિમાં જીવવા મળે એમાં જીવવાનું. ઇટ વોઝ ઇટ સિમ્પલ ડિસિઝન? ઇટ વોઝ અ વેરી ટફ ડિસિઝન, બટ હી exactly follows, verbatim followed the commands of spiritual master. આ એમની લાયકાત છે. ધૃતરાષ્ટ્રની લાયકાત શું? કોઈ કે આખી જિંદગી ખરાબ કામ કર્યા ને એને ક્યાંથી આવી ગતિ મળે ને, ભલે જેવી મતલબ આમ જોવા જાવ તો મુક્તિ જેવી ગતિ એટલે કઈ સામાન્ય નથી, રાઈટ. સો એને કેવી રીતે મળે? એનો એક આ ગુણ હતો કે ગુરુને 100% ફોલો કર્યા છે, અને તુરંત ફોલો કર્યા છે. જેવું કીધું કે ચાલો પેકઅપ, નો મોર થિંગ્સ. હા, સો અને એટલા માટે ગુરુને પણ આશ્ચર્ય થયું, અને વિદુરને કારણે જ એમને ઈષ્ટ ધ્યેયની પ્રાપ્તિ કરી, એટલે વિદુરજી રાજી થયા, હે ને. ખૂબ આનંદ થાય. તમે દાખલા તરીકે અહીંયા પેલા દિવસે કોણ લીના માતાજી શેર કરતા હતા ને કે કોઈને કીધું અને પછી એ વ્યક્તિ પોતે પણ આવ્યા આપણા કોર્સમાં અને છે, પણ એમના પણ સગા જે છે જેમને વાયા એ જે છે એ આવ્યા ને, એ તો બહુ સરસ માળાઓ કરે છે ને, સી બીકમ્સ અ વેરી ગુડ ડિવોટી. કેટલો બધો આનંદ થાય, હે. એ કહેતા હતા ને કે આઈ વોઝ જસ્ટ ક્રાઇંગ. એવી રીતે વિદુરજીને ખૂબ આનંદ થયો. એને મુક્તિ મળી ગઈ, બરાબર. એટલે હર્ષ અને શોક બંને. એટલે પેલા હર્ષની વાત છે. હર્ષ કેમ થયો? તો કે એને જીવન સફળ બનાવી લીધું. મારી જે ઈચ્છા હતી કે ફરીથી ફસાય નહીં, તો એનું જીવન એને સફળ બનાવી લીધું. અફસોસ પણ છે, શોક. શેનો શોક છે? તો કે એને શુદ્ધ ભક્ત ના બનાવી શક્યા, અને પ્યોર ડિવોટી ના બનાવી શક્યા. ટાઈમ વોઝ વેરી શોર્ટ ને, હે ને. એટલે સચિત અને આનંદ જે રીતે આપણે કહીએ છીએ, હા, તો એવી રીતે સત સુધી તો પહોંચાડ્યા, ચિત્ત અને આનંદ સુધી કુડ નોટ. પણ એટલે એનો અફસોસ પણ છે. અને વિદુરે આવું ન કર્યું, પ્રભુપાદ કહે છે, કારણ કે ધૃતરાષ્ટ્ર શું કરતા હતા? અપરાધ કરતા હતા.
This is another very, very important concept. Time and again, Prabhupada will teach us in Bhagavatam. અપરાધને ચૈતન્ય મહાપ્રભુએ શું કીધો છે? હાથી મત્તા. ગાંડો હાથી હોય એ આખું ઉપવન કે પેલું સુંદર બગીચો એને કેવું નષ્ટ કરી દે, હે ને? એવી રીતે આપણી બધી સુકૃતિ, આપણું બધું પ્રોગ્રેસ હોય, સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ, એ બધું આપણો અપરાધ જે છે, ભગવત ભક્તો તરફ જો આપણે શત્રુભાવ રાખ્યો હોય કે કંઈક આપણી મિસ્ટેક થઈ ગઈ હોય તો એ નષ્ટ કરી દે છે. પ્રભુપાદ બહુ સરસ સ્ટેટમેન્ટ આપે છે, આને પ્રિન્સિપલ્સ કહેવાય, સિદ્ધાંતો અંડરલાઈન કરી દેવું જોઈએ. વૈષ્ણવના ચરણોમાં કરેલા અપરાધ ખુદ ભગવાનના ચરણોમાં કરેલા અપરાધ કરતાય વધારે ભયંકર હોય છે. કેટલું મોટું સ્ટેટમેન્ટ છે. કૃષ્ણ વિલ ટોલરેટ. કૃષ્ણને પોતાને કોઈ મતલબ અપરાધ કરે, કૃષ્ણજી બહુ જ દયાળુ છે, જવા દે છે. બટ નો, અને અર્જુને જેવી રીતે કેટલી પ્રાર્થના કરી, અમને છોડી દો, મારા કાકાના દીકરાઓ, મારા સગાવાલાઓ, અમને છોડી દઈએ, એમને અમારે કાંઈ નથી જોઈતું. હા, કૃષ્ણ સેડ નો, આઈ કાન્ટ ટોલરેટ. એમને તમને કેટલો અન્યાય કર્યો છે ને, મારા ભક્તોને અન્યાય કર્યો, આઈ કાન્ટ, મતલબ કે જેને કહેવાય ને ઈંટ કા જવાબ પથ્થર છે. એટલા બધા, એટલા ગુસ્સે થાય છે. આપણે ઘણા બધા ભક્તો લેવલ 3માં અને લેવલ 5માં અને 4માં હશે. તમે ભક્તિ રસામૃત સિંધુનું અધ્યયન કરો છો, રાઈટ? તો એમાં પણ આવે છે કે ગુસ્સાને રાઈટ ડાયરેક્શનમાં વાળવો. ઇવન લેવલ 1માં પણ આપણે જોઈએ છે ગુસ્સાનો સાચો ઉપયોગ. એમાં એક જેને કહેવાય ને કે દાસ ભાવમાં મહાન ભક્તનો ફોટો આવે છે. કોનો ફોટો છે? હનુમાનજીનો. હનુમાનજીની કઈ લીલા? લંકા દહન. લંકા દહન. મારા ભગવાનની તરફ ગમે તેમ બોલો છો, બાળી નાખી આખી લંકા, હે ને? સો એટલે ગુસ્સાનો સાચો ઉપયોગ એ થોડુંક ડાયવર્ઝન છે આ પોઈન્ટથી, પણ ઇમ્પોર્ટન્ટ છે કે વી કેન નોટ ટોલરેટ. બીજા ભક્તને કરેલી તકલીફ એ પણ આપણે, અથવા એને કંઈ કીધું હોય તે પણ આપણે, ભગવાન વિરુદ્ધ કંઈ કીધું હોય તે પણ આપણે, ત્યાં આગળ આપણો ગુસ્સો ઉપયોગ કરવો જોઈએ. ધીઝ આર ધ પ્લેસીસ વી શુડ યુટિલાઇઝ. અને ભગવાન તો ટોટલ પોઝિશન લઈ લે છે, હા ને? એ તો એલાઉ જ નહીં કરે. તો પ્રભુપાદ કહે છે કે ભગવાન પોતાના અપરાધને કરતા એમના ભક્તોના અપરાધ જે છે એને બહુ જ ભયંકર ગણે છે. અને ધૃતરાષ્ટ્રનું પૂર્વ જીવન જે છે એ બહુ જ ભૌતિકતાવાદી હતું. એટલે એમના અપરાધ આમ તો જોવા જાવ તો કદી માફ ના થાય, અને એકદમ કનિષ્ઠમાં કનિષ્ઠ ગતિ મળે એમને. પરંતુ હવે બીજો સિદ્ધાંત કહે છે પ્રભુપાદ. પહેલો સિદ્ધાંત કીધો, વૈષ્ણવના ચરણોમાં કરેલા અપરાધ ખુદ ભગવાનના ચરણોમાં કરેલા અપરાધ કરતા પણ વધારે ભયંકર હોય છે. બીજો સિદ્ધાંત, ધૃતરાષ્ટ્ર પર દયા કરવામાં વિદુર અતિ ઉદાર હતા. બહુ જ, હરે કૃષ્ણ, બેકગ્રાઉન્ડમાં નોઈસ હોય પ્લીઝ મ્યુટ કરજો. તો ભક્તો જે છે એ ખૂબ ઉદાર હોય છે, હે ને? એટલે ધૃતરાષ્ટ્રજી એ જે વિદુરજી ઉપર પ્રેમ વરસાવ્યો હતો બાળપણમાં, એમને એક છત્ર તરીકેનું એક જેને કહેવાય ને કે સાનિધ્ય આપ્યું હતું. એમને પોતાની જેને કહેવાય કે સાથે ને સાથે રાખીને રાજ્ય કારભારમાં એમની સલાહ લેતા હતા. વિદુરજી જે છે ને ભક્ત હોય છે હંમેશા ઉદાર હોય છે, અને દયા કરવા માટે હંમેશા આતુર હોય છે કે નહીં નહીં નહીં, આ મારા મોટા ભાઈ છે, એમને મને પિતા સમાન સ્નેહ આપ્યો છે. એટલે એમને અહીંયા પ્રભુપાદ લખે છે, વર્તમાન જીવનમાં આવી દયાનું પરિણામ પરમેશ્વરની ઈચ્છા પર નિર્ભર રહે છે. એટલે દયા તો એમને કરી ભક્તએ, પણ ભગવાને પછી એનું જેને કહેવાય ને કે ગ્રેડેશન કર્યું કે આમ તો કશું જ ના મળે ધૃતરાષ્ટ્રને, પણ મારો ભક્ત દયા કરવા માંગે છે એટલે એને હું જેને કહેવાય ને કે એટલીસ્ટ ફર્સ્ટ લેવલનું સ્પિરિચ્યુઅલ રિયલાઇઝેશન આપું છું. ફર્સ્ટ લેવલનું શું છે? મુક્તિ આપું છું એને. ઓકે, એને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ આપી શકું છું, ભક્તિ નહીં આપી શકું, રાઈટ? બીકોઝ ધેટ ઇઝ હાઈએસ્ટ. એમાં ભગવાન પોતે વેચાઈ જાય છે. એટલે ભગવાને નક્કી કર્યું, કૃષ્ણા ડિસાઇડેડ, હા, કે આને તો સજા જ મળવાની હતી. સજામાંથી પણ મુક્તિ આપી અને જીવન મરણના ચક્રમાંથી પણ મુક્તિ આપી, કારણ કે વિદુરજી ચાહે છે, એમના વહાલા વિદુરજી ચાહે છે એટલા માટે. પરંતુ ભક્તિ નહીં આપું કારણ કે એને અપરાધો કર્યા છે, રાઈટ? એટલે મુક્તિ એકલી મળે ને તો ત્યાં આગળ વૈવિધ્ય ન હોવાને કારણે જીવ ત્યાંથી મોટે ભાગે ઘણીવાર પાછો આવતો હોય છે ભૌતિક જગત, રાઈટ? એટલે પ્રભુપાદ લખે છે, માત્ર મુક્તિ મળી ધૃતરાષ્ટ્રને, અને અનેક જીવનની મુક્તાવસ્થાઓ પછી મનુષ્ય ભક્તિપદને પામી શકે છે. એટલે હી મે કમ બેક અગેન
એન્ડ ધેન હી મે ગેટ ધ ડિવોશનલ સર્વિસ. અને પોતાના ભાઈ અને ભાભીના મૃત્યુથી વિદુર ખૂબ દુઃખી થયા હતા. દુઃખને નિવારવાનો ઉપાય શું? તો કે તીર્થાટન કરવાનો. આપણે નથી મોટે ભાગે મૃત્યુ પામે તો કે ભાઈ અસ્થિપત્ર વિસર્જન માટે જાય, ગંગાજીમાં જાય, નર્મદાજીમાં જાય. આ બધું શું છે? તીર્થ છે ને આ બધા. એના કિનારે જઈએ, ગંગાજીના, નર્મદાજીના, એ બધા કિનારે જઈએ તો આપણને ત્યાં કરેલી ભક્તિના આશીર્વાદ મળે છે. ત્યાં આખું વાઇબ્રેશન જ અલગ હોય છે. એટલે વિદુરજીને ત્યાં આગળ જવાનું છે. એટલે નારદજી કહે છે તમારે વિદુરજીને પાછા લેવા માટે પણ બોલાવા જવાની જરૂર નથી. તીર્થ નિષેવક. એટલે ધૃતરાષ્ટ્રને લેવા માટે જરૂર નથી, ગાંધારીજીને લેવા માટે જરૂર નથી, વિદુરજીને લેવાની પણ જરૂર નથી. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શીલા પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુ દેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુ. દંડવત પ્રણામ. સેવામાં ગીતા સથવારા માતાજી, હર્ષદા માતાજી, અદિતિ માતાજી અને દેવવ્રત પ્રભુજી કરેલ છે. આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીશું. હરે કૃષ્ણ. ગીતા સથવારા માતાજી, માતાજી, હર્ષદા વિસ્તુતે માતાજી અને માતાજી, દેવવ્રત પ્રભુજી. તો 4 ડિવોટીઝ છે. બધા જ માટે આપણે હૃદયપૂર્વકની પ્રાર્થના કરીએ કે તેમને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિભરી પ્રેમમય સેવા પ્રાપ્ત થાય. અને જેવી રીતે ગુરુની કૃપા પ્રાપ્ત થઈ છે ધૃતરાષ્ટ્રને, અને ગુરુ ઈચ્છે છે તે લેવલની કૃપા. ગુરુ આપણને ભક્તિ આપવા ઈચ્છે છે, તો ભક્તિમય સેવા પ્રાપ્ત થાય તેવી કૃપા પ્રાપ્ત થાય. તેના માટે આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીશું. હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ.